लेकिन एक सेकंड दया कुछ तो गड़बड़ लगता है दया क्यों माची ला अभिजीत चेक कर गिजामा तो पैसा भैया पड़ा तो कौन आवश्यक वापरा था 20 रुपया था कौन ले लेता गेम नंबर था बुद्धिमान तो कितना लुक्खा है। दया दया पता करो ये कैसे मरा दया जो तो साला ये दुख का खत्म नहीं होता बे। हाँ ना जवाब दे मुझे। अबे साले ये लहन बोलता है बराबर એ લહન પેલું પદરું બોલાવા જા અલે ચી પાદરું અલ્યા પેલો સાહેબ અલે તો પ્રદ્યુમન છે અલ્યા જે હોય તારે બોલાવે હેડ આ તો લેર સાહેબ હા આયો એ લહન તો નહીં જો યાર આ જો જીવક મરી ગયો ને તું જીવક મરી જાય અલે ઈ ના ખાવ પર ચેક કર ન ચેક કર આ તો ચકલો કારો હે એટલે કારો દોડું કરે તું ચેક કર કે યાર જીવક નહીં જીવતો પતિ ગયો મરી ગયો હો બધું લઈ લીધું જે તું મેં હો લઈ લીધું ફોન પર પૈસા લઈ લીધા હો લઈ લીધું પૈસા કોનું કરશો તે તમે આપણે જોઈએ વાળું ચેતા મર્યો છે રીતે મર્ડર છે આપણે જોઈએ વાળો આગળ જંગલમાં ચેક કરો કોકના કોક ભૂલ કરી છે જે મળણ એ મને લાઈન બતાવો કિંમત કેમ ઉગે હું આ બાદ જાઉં અરે ભાઈ મલિક ના મળ્યો સાહેબ હારે કમ કમ મસાલા જે લેકે મસાલો ખોયો तो साला ये दुख का खत्म नहीं होता बे। જે મને જોઈ લેજે બરાબર ખૂણી નોખવાનો આપડે એક નંબર મસાલો હો સાહેબ બસ ઓ ડબલું મળ્યું સાહેબ લેતા જે મળ્યું હોય બસ સાહેબ કોઈ ગરબડ લાગે છે હવે મને હું આ કોઈ 2 એકરો ના પક્ષ એવું આ ઓવે સાહેબ હા તો લેતો થાય જોઈએ સાહેબ બોલ તમારે ખબર પડી કોઈ ના શું ખબર પડી કે ડબલું એક ને માણસ 2 હા એટલે બે વચ્ચે ડબલો એક જ છે ને એટલે બે લડેલા છું એવું હા તો મતલબ આ પગ જોઈ લો આ ખેંચામ ખેંચ થેલો જોઈ લો સારું એટલે મતલબ પોણી માટે લડે એમ બે જણા કોની માટે જ લડ્યા છે એનો મતલબ ખબર પડી શું એટલે પોણી નહીં વધારે अच्छा વાત हमको આજી सिखा दिया है। લેવા તા હેલો લે અભિજીત લેવા બરાબર સાલું કીધું છે સાલું કે આયો હવે સાલું કે સર આ બાટલો લ્યો અને ભાઈ ફિંગરપ્રિન્ટ જોઈ લે બરાબર અને બોડી લઈને પોસ્ટમોર્ટમ માં જાય જે રીતે મર્ડર થયું જે રીતે મોત થયું એ બધું જોઈ લે બરાબર બરાબર અને પછી મને કહી દે સારું આગળ અભિજીત ચાલ સાહેબ એનો ફોટો મોટો પાડે હોય કોક નો પાડી બતાવ્યો લીધો આપડે પૂછશે ફોટો તોલ્યા એ સાલું કેવું થયું કામ ઉતારો સાહેબ તમે હોય ના હોય એસિડિટી એસિડિટી નહીં તો સીઆઈડી देखा ओह, आपने CID लापरवाही का नतीजा है। कौन है ये लोग? એ એવું કેવાલે મારી સાહેબ તો મારી વાત હતી ભાઈ અભિજીત ફોટો બતાવો કો દેખા અલે આ તો ચલો કાઢ્યો લે તારે એના આગળ હગું કરવાનું હો આ તો મર્ડર થઈ ગયો પૂછવા આવીએ આ તો અમારા ગોમો સદ નહીં કાઢ્યો તો ચલો આગળ ની પૂછે બરાબર ચલો ગાડી કાઢો જલ્દી બરાબર બેહો જલ્દી બરાબર બેહો સાહેબ સાહેબ ખાબી હારજુ પાછા તમે ચાલો કે સાહેબ બાટલો પડી ગયો હા એ અમારા બાટલો આય બાટલો ભાઈ બાટલો આ જોઈએ આ કોની નોકરી રાખે અરે મારા કરવાનું પાછું ચલો અરે સાહેબ તમે બેડા કોઈ ખબર નહીં મારે
એટલે આ કોઈ ખાધું જ નહીં આવવાનું. આ કેસમાં કોઈ ખાવા નહીં મળી. આગળ જવા દેતો નહીં તો પાછળ જવા દેતો નહીં. એટલે ફોન આ ઉપર નહીં એમ. હા બોલો. રિપોર્ટમાં હું આવ્યું? ટૂંપો દે મેં નાખ્યો એમ ને? હા હારું ચલો. શું થયું ગયા? ફોરેન સિટીમાં ફોન આવ્યો તે તે ભાઈને ટૂંપો દે મેં નાખ્યો. એવું હે? ઓવા. તો એટલામાં રોઢવું છે. રોઢવા પર ફિંગરપ્રિન્ટ છે. આટલો લાશ હતી ને જો અહીંયા દે તો જો દે. એટલે આ વાનું નોકરી કોને નાખે આ લહને? अबे साले આ બાજુ જોવું છું બધું. આમાં કોમાં બોલો હું કે દાદા કયો આટલો લાશ પડી હતી ને. લાશ આટલો તો છે જાતા હું તું. આ પેલા ફોરેન્સિક ટીમ વાળો ફોન કરો કે તમે ફટાફટ અહીંયા આવો. બરાબર હમણાં અહીંથી તમે ફિંગરપ્રિન્ટ થી જોવો. હાલો આ તમે ટીમને ફટાફટ વાય આવજો. જે ભાઈનું મર્ડર થયું ને સ્તર ઉપર આવજો તમે ફટાફટ. અહીંથી ફિંગરપ્રિન્ટ મળશે કે? અને પછી બધું આપડે જે સબૂત જોશે મળશે ફિંગરપ્રિન્ટ બધું મળી જાય હોયથી. તમે ફટાફટ વાય આવજો દિલ્હી. સાહેબ તમારા બૈરું પેલો સ્ટીવર નોંધતું ચલાવો જ. મને એકદમ અબે પ્રેમ હતો. સાલે પેલા આવું છું. આ તું કાલો નાયો નહીં લે. अबे साले ફટી ગયું હા નાવા નોકરી કોણ રાખે લે? એ મારે જવાનું ભણેલો. ડોક્ટર સફરજન ડોક્ટર જમ્ફર આપણે એક કેસ સોલ્વ કરી દીધો. હજી એક ભાઈને ટૂંપો આલીને મહી નાખ્યો. આપણે બીજો કેસ સોલ્વ કરવાનો. देखो मैं क्या करता हूँ. ए साहेब मैं घेर मेहमान आया હું ઘેર જાઉં. પણ આટલો કેસ તો સોલ્વ કરવો પડે અરે યાર. હોક મરી ગયો આપણે હું લેવા દેવા. जनता माफ नहीं करेगी. એટલે તમે કોને રાખ્યા મને એમ ખબર પડતી નહીં. આ ફોરેન્સિક ટીમમાં તમે રાખ્યા કોને? તમે કમ્પાઉન્ડરમાં કોઈ રાખાયું નહીં. એ ચાલો મુવો મરી ગયો માર ઘેર હેડો, મહેમાન આયા પણ આટલો જોવા કેસ આવ્યો પેલો. અરે તમે એક તો કેસ આમાં સોલ્વ કરો. હેડો હેડજો. એ તો અઢોન મને પૈનવા નહીં દેતો હતો. साला ये दुख का खत्म नहीं होता बे. સાહેબ બંગાળ સાહેબ આવી ગયા. ડોક્ટર હું સાહેબ તારું હું બંગાળ વાળા હોય એવું લાગે. એક કેસ સોલ્વ કરશી નહીં કરે સાહેબ હું વાત કરું પંચ કઈ કેસ સોલ્વ કર્યા. એવું? હા જોઈ લે તને તમારી ને. બોલો ખાલી શું થયું છે? આટલો લાશ પડી હતી. આ આકૃતિ છે બરાબર. હમ. અને તેલ ને ટૂંપું ખવડાવી નાખ્યા. હમ. તો તમે તમારી રીતે જોઈ લે. બસ તો આજે આ બધું અમારું ઉપર છોડ દો. એક કેસ કાલ હોત પર તો સોલ્વ થઈ ગયો. થઈ જાય ને? હાઉ આ સોલ્વ કરશી ને? હા હો કઈ નાખી સાહેબ. તાર જ્યાં લહણ તો નહીં ને ના આયા? સાહેબ આ તો વઢા છે. अबे साले ઓકે લે લો. તમે કેસ સોલ્વ કરીને ફટાફટ ઓફિસ ઉપર આવતા રહો કીધું. હા કેસ સોલ્વ કરવો જ કરશું નકર કાલ આઈને કરશું માર સોરી જોવા જવાનું. પણ આ ઉભું રહ્યું વચમાં યાર આપણે સાહેબ ની વાત થઈ ગઈ ના મેળાવે. અલ્યા ડોક્ટર સફરજન આ તો લબડી મરી ગયો. ટૂંપો ખાઈને નહીં માર્યો. ટૂંપો નહીં ખા દેવાની. આવાનું કોઈને હાગું નહીં કરાવ્યું એટલે મરી ગયું છે આ એ. આ સાહેબ ને કેવું મારે જવા દે ને કે હું ઘેર જતો રહું. મારે પહેરવાનું હજી તું એ ટૂંપો ખાઈને ના મરી જાય. ટૂંપો ખાઈને હું લે મરતો ઈ માર તો સોરી જોવા આવ્યો મહેમાન ઘેર જવાનું અત્યારે. ઓહો ભાવ પંકજ સાહેબ ઓમો બોલ લે સાહેબ કેસ સોલ્વ થઈ ગયો આપણો. છે રીતના આ તો લબડીને મરી ગયો. એવું તમારું ખબર પડી. કોઈને હાગું નહીં કરાવ્યું એટલે મરી ગયો. હા મને જવા દો મારે સોરી જોવા આવ્યો. સાહેબ કેસ સોલ્વ થઈ ગયો હો. અરે ઉભો લે તો જે હા મારા મહેમાન આવ્યો. ઈના દાખલ તો હું ઓટો મર જાવ કેસ પતો જ પતો. સાહેબ તમારો કેસ સોલ્વ થઈ ગયો. વાહ કઈ રીતે? થઈ ગયું. પેલો ભાઈ ટૂંપો ખાઈ ગયો અને પેલા ડોક્ટર હતા એ ગયા જતા રે. એવા સોરી હાગું જોવા આવ્યા છે. મને ખબર હતી કોઈ ભલીવાર નહીં લાવો. હા સાહેબ વઢા ને એટલે કેસ સોલ્વ ના કરી મને એવું થયું ખબર એમાં પેલા ભાઈ તો હાગું નતું થયું ટૂંપો ખાઈ ગયો છે. પેલા કેસ સોલ્વ કરી દીધા ને એ ના સોલ્વ થાય મારાથી.